સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગર જિલ્લાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર ખાણ ધમધમે છે, એટલે કે કોલસાની ખાણોનો વેપાર થઈ રહ્યો છે। સરકાર અને સંબંધિત તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં સરકારના પેટનું પાણી હલતું નથી, જેને કારણે અહીં ખાણ ખનીજ બેફામ બન્યા છે। માફિયાઓ ખાસ કરીને બેફામ બન્યા છે। ત્યારે સુરેન્દ્રનગરના મૂડીમાં બનેલી એક ઘટનાએ ફરી એકવાર સરકારની આંખ ઉઘડે તેવી ઘટના સામે આવી છે। મૂડીમાં ગેરકાયદેસર કોલસાની ખાણમાં કામ કરી રહેલા 6 મજૂરોને ગેસ ગળતર થયું। આ ઘટનાની જાણ થતાં સંબંધિત અધિકારીઓ અને ફાયરના જવાનો પહોંચી ચૂક્યા હતા અને 6 મજૂરોમાંથી 3 મજૂરોના મોત થયા। આ બનાવની ગંભીરતાને જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કલેક્ટર કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। સુરેન્દ્રનગરના કલેક્ટરનું કહેવું છે કે જે પણ દોષિત હશે તેને છોડવામાં નહીં આવે, પણ વાત એ છે કે આવી ખાણ વર્ષોથી ધમધમે છે, ગેરકાયદેસર છે અને ખાણ ખનીજ માફિયાઓ સતત સરકારને પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગે છે। જિલ્લાના મૂળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મૂળી તાલુકાના વગડિયા ગામની પાછળ એક દેવપરા ગામ આવેલ છે। તે દેવપરા ગામના સીમ વિસ્તારમાં આજે એક બનાવ એવો બનેલ છે કે હાલ ઘણા સમયથી કલેક્ટરશ્રી દ્વારા, સુરેન્દ્રનગરના કલેક્ટરશ્રી દ્વારા તથા ખાણ ખનીજ દ્વારા જે ગેરકાયદેસર કામો થતા હોય છે, માઇનિંગના, કોલસા કાઢવાના, તેવા ખાડાઓ બૂરવાની એક ઝુંબેશ ચાલુ છે। દેવપરા ગામે પણ આ ઝુંબેશના ભાગરૂપે ઘણા ખાડાઓ બૂરી દેવામાં આવે છે। ગઈકાલથી જ આ ખાડાઓમાંથી કોઈ એક ખાડામાં ત્યાંના કોઈ પણ ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે તેમાં ફરીથી ખાડો જે છે તેની માટી કાઢવાનું ચાલુ હતું। આ માટી કાઢવાની પ્રક્રિયા ચાલતી હતી એ દરમિયાન આજે એમાં સાંજના સમયે ગેસ ગળતર થયેલ અને જે ગેસ ગળતર દરમિયાન જે 3 મજૂરો અંદર કામ કરતા હતા, જે રાજસ્થાનથી આવેલા છે, તે 3 મજૂરો ગેસ ગળતરને કારણે મરણ ગયેલ છે। હાલ 3 મજૂરોની ડેડ બોડી મૂળી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે। આ કામે જે ગેરકાયદેસર કામ કરાવતા હતા અને જે કબજેદાર હતા, આ વ્યક્તિઓને પોલીસે 2 વ્યક્તિઓને ડિટેન કરેલ છે અને તેમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી અને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે। આરોપીઓ છે તે કોણ છે અને વારંવાર આવા ઝડપાઈ છે કે પ્રથમ વખત એવું છે? હાલમાં જે આરોપીઓ છે તે મૂળી તાલુકાના જ રામપરા ગામના 2 ઈસમો છે, જેમને પોલીસે અત્યારે હાલ ડિટેન કરેલા છે। એવા એક રણજીતભાઈ ડાંગર તથા સત્તુભાઈ કરપડા નામના 2 ઈસમોને પોલીસે ડિટેન કરી અને એમની પૂછપરછ ચાલે છે કે આ ગેરકાયદેસર કામ તેઓ કોના કહેવાથી, તેમનો કેવી રીતે કબજો હતો, જગ્યાના માલિક કોણ છે અને કબજેદારો કોણ છે, તે રીતના પૂછપરછ ચાલે છે। મૃત્યુઆંક વધવાની શક્યતા ખરી? શક્યતા અત્યારે દેખાતી નથી। હાલ 3 વ્યક્તિઓ ત્યાં મરણ ગયેલ છે, તેઓ હોસ્પિટલ ખાતે આવી ચૂક્યા છે। તેને ડેડ બોડી લઈ આવેલ છે। ટોટલ 6 વ્યક્તિ હતા એવી કોઈ ચોક્કસ એવી માહિતી નથી। 3 વ્યક્તિઓ જે ત્યાં સ્થળ ઉપર હતા, જે પોલીસને માહિતી મળેલ છે, 3 વ્યક્તિઓ મરણ જતા ત્યાંના મૂળી હોસ્પિટલ ખાતે એમની ડેડ બોડી લઈને આવેલા।